i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભીલ સમાજ દાહોદના બંધારણ મુજબ રંધીકપુર તાલુકાના કુદિયા પરિવારના માહિર કુમારના લગ્ન દાહોદ તાલુકાના ખરુદા ગામે જ્યોત્સના કુમારી બારૈયા પરિવારમાં ઓછા ખર્ચે લગ્નમાં જોડાયા। મળતી માહિતી મુજબ તારીખ 24/5/2026ના રોજ રંધીકપુર તાલુકાના કાળિયારી ગામના કુદિયા ગૌતમભાઈના ચિરંજીવી શ્રી માહિર કુમારના શુભ લગ્ન ખરુદા ગામના બારૈયા જીથરાભાઈની સુપુત્રી જ્યોત્સનાબેન સાથે ભીલ સમાજના રીતરિવાજ મુજબ સૌપ્રથમ આવતી ચાંદને ઘડામાં પાણી ભરી વરપક્ષી કન્યાઓ લઈ આવતા જોવા મળે છે। વર અને કન્યાને લગ્ન મંડપમાં લાવી ફુલાર એકબીજાને કરી અને વરરાજાએ 4 ફેરા ફર્યા હતા, ત્યારે કન્યાને 3 ફેરા ફરી કુલ 7 ફેરા ફર્યા હતા। ત્યારબાદ કન્યા પક્ષેથી સૌ પ્રથમમાં અને મા બાપ પિત્તળનું બેડું આપી કન્યાદાન કરવામાં આવ્યું હતું। બાદમાં તમામ સગા સંબંધીઓએ કન્યાદાન કરી અને વહાલી દીકરીને આદિવાસીના રીતરિવાજ મુજબના ગીતો ગાઈ સાસરે વળાવવામાં આવી હતી। સૌને કન્યા પક્ષની ભોજન કરાવી વિખરાયા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।